હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 8 લઈને આવ્યો છું અને ટ્રીક 8 માં આપણે કઈ રીતના એક્ઝામ્પલ જોવાના છે તો જોઈએ। તો પરીક્ષામાં તમને ઘણીવાર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને આનું સોલ્યુશન ખૂબ જ સરળ છે। તો હું તમને ટ્રીક સાથે સમજાવું છું આનો જવાબ આપણે કેવી રીતે થોડાક સેકન્ડમાં લાવી શકીએ છીએ। તો એક્ઝામ્પલ સમજીએ। કીધું શું છે 1 ભાગ્યા 1 પ્લસ 1 ભાગ્યા 1 પ્લસ 1 ભાગ્યા 1 પ્લસ 1 ભાગ્યા 5 बराबर કેટલા। તો કરવાનું શું સૌપ્રથમ કે જે લાસ્ટમાં અપૂર્ણાંક આપેલો છે આ તેમાં આ ફર્સ્ટ લખીશું એટલે કે આ પ્રથમ અને આ સેકન્ડ લખીશું બરાબર છે। એટલે શું કરીશું 1 લખીશું અને 5 લખીશું। પછી શું કરવાનું કે એના સિવાય કેટલા અંક છે અહીંયા 1 અંક 2 અંક અને 3 અંક। તો આપણે 3 લાઈન દોરી દઈશું 1 લાઈન 2 લાઈન અને 3 લાઈન દોરી દીધી। હવે જુઓ કરવાનું શું કે આ બંનેનો સરવાળો 1 + 5 6 જોવા મળે છે। હવે આ બંનેનો સરવાળો 6 + 5 કેટલા 11। પછી શું કરવાનું 11 + 6 એટલે કે 17 જોવા મળશે અને આ તમારો જવાબ આવી ગયો। હવે શું કરીશું કે જે લાસ્ટ બે સંખ્યા છે તે આગળની સંખ્યાને ઉપર અને પાછળની સંખ્યાને નીચે લખીશું અને આ તમારો જવાબ મળી ગયો। તો તેવી જ રીતે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 2 ભાગ્યા 5 બરાબર કેટલા। આપણે સમજી ગયા છે શું કરવાનું જે લાસ્ટમાં આપેલ છે તેને આપણે અહીંયા ફર્સ્ટ અને જે સેકન્ડ છે નીચે છેદમાં તેને આપણે સેકન્ડ લખીશું એટલે કે શું થશે 2 5। ત્યારબાદ શું કરવાનું કે કેટલા અંક આપે છે 1 2 3 અને 4 આપણે 4 લાઈન દોરી દઈશું। હવે શું કરીશું આ બંનેનો સરવાળો 2 + 5 કેટલા 7 7 + 5 12 12 + 7 19 19 + 12 કરવાના છે આપણને કેટલા જોવા મળશે 31 જોવા મળશે। અને શું કારણ છે લાસ્ટ સેકન્ડ લાસ્ટ છે ઉપર અને લાસ્ટમાં છે તેની નીચે અને આ તમારો જવાબ મળી ગયો। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। અત્યાર સુધી આપણે શું જોયું કે પ્લસમાં હતું એટલે કે અહીંયા આપણને પ્લસ જોવા મળે છે પરંતુ બાદબાકી એટલે કે માઇનસ હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ। તો એક્ઝામ્પલની મેથડ તો એમની એમ જ છે। શું કરવાનું જે લાસ્ટ બે છે તેને અહીંયા ફર્સ્ટ અને જે નીચેનું છેદમાં આપેલું છે તેને સેકન્ડ લખી દઈશું બરાબર છે। 3 લખીશું 5 લખીશું ત્યારબાદ કેટલા અંક છે 1 અંક 2 અંક અને 3 અંક તો આપણે 3 લાઈન દોરી દઈશું। હવે સમજવાનું છે જો પ્લસ હતું એટલે કે આપણે શું કરતા હતા પ્લસ કરતા હતા અને બાદબાકી હશે તો બાદબાકી કરવાનું પરંતુ બાદબાકી આપણે કઈ રીતે કરીશું સમજો જે લાસ્ટ છે તેને આમ બાદબાકી એટલે કે 5 - 3 કરીશું એટલે કે આપણને 2 જોવા મળે। સમજી લો આના બાદ આ કરવાનું છે એટલે કે આપણે 2 મળી ગયા। હવે શું કરવાનું પાછી બાદબાકી પરંતુ શું કરવાનું 2 - 5 કરવાનું છે 5 - 2 નથી કરવાનું એટલું ધ્યાન આપજો એટલે કે 2 - 5 કરીશું એટલે કે આનો જવાબ આપણને -3 જોવા મળશે। હવે શું કરીશું -3 - 2 કરવાના છે એટલે કે અહીંયા ભૂલ ન થાય એટલે કે અહીંયા આપણને -5 જોવા મળશે। હવે આપણને ખબર છે જો તમને આ ફોર્મમાં હશે તો આપણે શું કરીશું કે -3 ભાગ્યા -5 માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે કે 3 ભાગ્યા 5 એ આનો આપણને જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। આ એક્ઝામ્પલમાં થોડું ટ્વિસ્ટ કરેલું છે તો આપણે સમજી લે ટ્વિસ્ટ શું છે અને ટ્રીક તો આને આ જ એપ્લાય કરવાની છે। તો અત્યાર સુધીના આપણે જે એક્ઝામ્પલ જોયા હતા તેમાં શું હતું કે આ 1 + એક્સ્ટ્રા ન હતો તમને આ જ ફોર્મમાં આપેલ હશે પરંતુ 1 + એક્સ્ટ્રા હશે તો આપણે શું કરી શકીએ છીએ તો સમજી લઈએ। ટ્રીક તો મેં શું કીધું એની જ એપ્લાય કરવાની છે એટલે કે જે અંશમાં છે તેને આપણે ફર્સ્ટ અને જે છેદમાં છે તેને આપણે સેકન્ડમાં લખીશું એટલે કે શું કરીશું 2 અને 3 લખીશું। ત્યારબાદ કેટલા અંક આવેલા છે એટલે કે અહીંયા 1 2 અને 3 તો આપણે 3 લાઈન દોરી દઈશું। હવે શું કરવાનું જો બધું સરવાળામાં આપેલું છે તો આપણે સરવાળો કરીશું 2 + 3 5 5 + 3 8 અને 5 + 8 13। હવે આપણે સમજીએ કે જો તમને +1 એક્સ્ટ્રા ન આપેલ હોત તો આપણે શું કરતા હતા 8 ભાગ્યા 13 કરતા હતા પરંતુ જો 1 + એક્સ્ટ્રા આપેલો છે તો આપણે શું કરવાનું ઉલટું કરી દેવાનું એટલે કે આનો જવાબ આપણને 13 ભાગ્યા 8 જોવા મળે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વેબી મેથ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।